અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। સોનાના દાગીના કિંમત ₹9,70,000 તથા રોકડ ₹1,42,000 સહિત કુલ ₹11,71,600ના મુદ્દામાલ સાથે 3 ઇસમો પાસેથી કબજે કરી સોનગઢ તથા અમદાવાદ સિટીમાં થયેલ ઘરફોડ ચોરીઓના ગુના 2 શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગરના જિલ્લાના સોનગઢ જીથરી રોડ ઉપર આવેલ તોરણ હોટલ પાસે રોડ ઉપર અગાઉ ચોરીમાં પકડાયેલ વિનોદ ઉર્ફે ઈગુડો હીરુબેન ગુમાનભાઈ અને કિશન ઉર્ફે મૂંગો બાઇક લઈને ઊભા છે। તેઓ પાસે સોનાના દાગીના તથા રોકડ રકમ છે, જે તેઓએ ક્યાંકથી ચોરી અથવા તો સળકપટથી મેળવેલું હોવાની શંકા છે। તેવી બાતમીના આધારે તપાસ કરતા ચોરીના મુદ્દામાલ સાથે શખ્સો હાજર મળી આવેલ અને તેમની પાસેથી મુદ્દામાલ રાખવા બાબતે આધાર પુરાવો માંગતા કોઈ બિલ નહીં હોવાથી આ મુદ્દામાલ તેઓએ ચોરી અથવા તો સળકપટથી મેળવેલું હોવાનું જણાઈ આવતા શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરી અને વધુ પૂછપરછ કરતા આજથી આશરે 10 દિવસ પહેલાં આરોપી શિહોરના સોનગઢ વિસ્તારમાં તેના સાઢુનું હોન્ડા શાઇન મોટરસાઇકલ લઈને આંટા મારતો હતો, ત્યારે સોનગઢ કહાનવાડી વિસ્તારમાંથી બપોરના સમયે બંધ મકાનમાંથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ। ત્યાર પછી 5-6 દિવસ રહીને તેણે તથા આરોપી બીજાએ અમદાવાદ સોલા હોસ્પિટલ પાસે 1-2 કિલોમીટરમાં આવેલ એક બંધ મકાનમાંથી ચોરી કરેલ। તે બંને ચોરી પૈકી સોનગઢમાં કરેલ ચોરીના સોનાના દાગીના તથા અમદાવાદની ચોરીમાં મળેલ રુદ્રાક્ષની માળા, ઘડિયાળ તેની સગી માસી અને કુટુંબી સાસુને વેચવા માટે અને સોનગઢ ચોરીના ₹28,000 સાચવવા માટે આપતા હીરુબેને આ સોનગઢ ચોરીમાં મળેલ સોનાના દાગીના તથા અમદાવાદ ચોરીની રુદ્રાક્ષની માળા અને ઘડિયાળ તેમના ઓળખીતા કલ્પેશ ઉર્ફે ભલો કાનજીભાઈ ચારોલિયા રહે પાલીતાણાવાળાને વેચવા માટે આપેલ। જે સોનગઢ ચોરીમાં મળેલ દાગીના કલ્પેશ ઉર્ફે ભલાએ તેના ઘરે ઓગાળીને સોનાનો ઢાળિયો બનાવી આપેલ હોવાનું અને તેની પાસેથી મળી આવેલ રોકડ રકમ અમદાવાદ ચોરી કરેલ તેમાં મળેલ હોવાનું અને બીજા આરોપીએ તેની પાસે મળી આવેલ રોકડ રકમ ₹50,000 અમદાવાદ ચોરીમાં ભાગમાં આવેલ હોવાનું જણાવ્યું હતું। આ અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે સોનગઢ પોલીસ મથક ખાતે આરોપીને સોંપી દેવાયા હતા। જોકે આરોપીનું નામ જણાવી દઈએ તો વિનોદભાઈ ઉર્ફે ઈગુડો ઉર્ફે ગોવિંદ ઉર્ફે મૂંગો ધીરુભાઈ સરવૈયા, ઉંમર વર્ષ 30, ધંધો શાકભાજીનો, રહે ગુંદાળા વિસ્તાર, ખાખરિયા ગામના પાટિયા પાસે, સિહોર, જિલ્લો ભાવનગર, હાલ શમશાનની બાજુમાં, સીમાડા નાકા, મોટા વરાસા, સુરત, હાલ સાતનાળા પાછળ, દુધરેજ, સુરેન્દ્રનગર, મૂળ ગામ રાળગોન, તાલુકો તળાજા। કિશન ઉર્ફે મૂંગો કિશોર મુકેશભાઈ પરમાર, ઉંમર વર્ષ 19, ધંધો મજૂરી, રહે એકલેશ્વર મહાદેવ મંદિર પાસે, ભીલવાસ, તળાજા રોડ, પાલીતાણા તથા હીરુબેન ગુમાનભાઈ અજમલભાઈ પરમાર, ઉંમર વર્ષ 50, ધંધો મજૂરી, રહે ગુંદાળા વિસ્તાર, ખાખરિયા ગામના પાટિયા પાસે, સિહોર। તેમજ આ બનાવમાં મહિલાની ધરપકડ કરવામાં આવી નથી, તેઓને હાજર થવા માટે સમજ કરવામાં આવેલ છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PD ઝાલા તથા LCB સ્ટાફના જયદાનભાઈ લાંગાવદરા, બીજલભાઈ કરમટિયા, વિઠ્ઠલભાઈ બારૈયા, અરવિંદભાઈ બારૈયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્રસિંહ તેમજ શૈલેષભાઈ ચાવડા, અનિલભાઈ સોલંકી, રાહુલભાઈ ધનુતાત્ર, પ્રજ્ઞેશભાઈ પંડ્યા, હરપાલસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા।